સુરતના સચિનના કણકપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ચાલતી પાણીની સમસ્યાએ આખરે સ્થાનિકોની સહનશક્તિનો કાંટો વટાવી દીધો છે। ટીપે ટીપે પાણી માટે તરસી રહેલી પ્રજાએ સોમવારે સુરત મહાનગરપાલિકાની કણકપુર ઓફિસનો ઘેરાવો કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો। પાણી આપો, નહીં તો ખુરશી ખાલી કરો, ક્યાં સુધી તરસીશું? હવે તો જાગો સરકાર જેવા ઉગ્ર નારાઓ સાથે નાગરિકોએ અધિકારીઓની ઊંઘ ઉડાવી દીધી। આંદોલનમાં મહિલાઓ અને વૃદ્ધો પણ ખાલી કુંડાથી ઉપસ્થિત રહ્યા અને શાંતિપૂર્ણ રીતે રોડ પર બેઠીને વિરોધ નોંધાવ્યો હતો। લોકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી નિયમિત પાણી નથી આવી રહ્યું। વારંવાર ફરિયાદ કરવા છતાં પાલિકા દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવી રહ્યા છે, કોઈ પગલાં લેવાતા નથી। પરિસ્થિતિ વધુ વણસે નહીં તે માટે પાલિકાના કેટલાક અધિકારીઓ તરત જ બેઠક બોલાવી અને આગામી 24 કલાકમાં પાણી પુરવઠાની સમસ્યા હલ કરવાની ખાતરી આપી છે। સ્થાનિક નાગરિકોનો ગુસ્સો માત્ર પાલિકા સુધી સીમિત રહ્યો નથી, પણ તેમણે સ્થાનિક કોર્પોરેટરો અને નાગરિક નેતાઓ પર પણ આળસ અને બેદરકારીનો આરોપ મૂક્યો છે।